તો આ પાર્ક એટલું મોટું છે ને કે તમે ચાલતા ચાલતા થાકી જાઓ. તો વચ્ચે વચ્ચે આ લોકો અંદર જમવા માટે નાસ્તા માટે જગ્યાઓ બનાવી રાખી. તો એ બધી એટલી સિસ્ટમેટિક ને વેલ મેન્ટેન છે તમે વિચારી બી ના શકો. મિત્રો જેમ તમે જોઈ શકો છો અત્યારે હું વુહાનના ચેરી બ્લોસમ ગાર્ડનમાં છું. અને જેમ કે મેં તમને કીધું હતું કે પાર્ટ 2માં હું તમને નાઇટનો વ્યૂ બતાવીશ. તો રાત્રે આ ગાર્ડન કેટલું ખૂબસૂરત લાગે છે તમે જોઈ શકો છો. રાત્રે આવું દેખાય છે. મિત્રો હમણાં આપણે જે બ્રિજ ઉપર હતા ને અહીંયા એ બ્રિજની ડિટેલ આવે કે બ્રિજ ઉપર કેટલા લોકો છે. આ જો આ એક માણસ બેસાડેલો છે, આ એક્ઝિટ છે, આ બ્રિજ છે. હવે આને અહીંયા રાખવાનો મતલબ એ છે કે જ્યારે એ લોકોને એવું લાગે ને કે કેપેસિટીથી વધારે લોકો બ્રિજ ઉપર છે તો એ લોકો ગેટ અહીંથી બંધ કરી નાખે એટલે કોઈ અંદર ન જઈ શકે